જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ભગવાન કેમ મળતા નથી. એક વખત ભગવાન બુદ્ધ પ્રવચન આપી રહ્યા. પ્રવચન પૂર્ણ થયું ત્યારે એક નવ યુવાન ઉભો થયો. ભગવાન બુદ્ધ સામે હાથ જોડ્યો કહ્યું, કરે ભગવાન, તમે લોકોને સુંદર મજાની વાતો કરો છો, પરંતુ તેનાથી લોકોને માત્ર જ્ઞાન મળે છે, કોઈને ભગવાન નથી મળતા. આવું કેમ? તમારા પ્રવચનને કારણે તો ભગવાન મળવા જોઈએ, પણ કોઈને મળતા નથી, માત્ર જ્ઞાન જ મળે છે. આવું કેમ? ત્યારે ભગવાન બુદ્ધે હસતા હસતા કહ્યું કે એના માટે હું તને એક કામ આપું, એ કામ તું પૂર્ણ કરીશ ને એટલે તારા પ્રશ્નનો જવાબ તને આમ જ મળી જશે. કઈ વાંધો નહીં. ભગવાન બુદ્ધે કહ્યું કે લે આ ડાયરી, પેન લેતો જા, અને જેટલા જેટલા સભામાં લોકો આવે છે એમના ઘરે તારે જવાનું છે અને એક પ્રશ્ન પૂછવાનો છે કે તમે ભગવાનને પ્રાર્થના શા માટે કરો છો, તમે મંદિરે શા માટે જાઓ છો. બસ આટલો જ પ્રશ્ન પૂછી અને બધાની યાદી તું કાલે લેતો આવશે. પેલો માણસ સરસ મજાનું કામ લઈ અને નીકળી ગયો. જે ભક્તો ભગવાન બુદ્ધ પાસે આવતા હતા એના ઘરે જાય, પૂછે કે તમે ભગવાનને પ્રાર્થના શા માટે કરો છો. તો કોઈ કહે કે અમારી પાસે ઘર નથી, એટલે ભગવાન અમને ઘર આપે એટલે પ્રાર્થના કરીએ છીએ. કોઈકે કહ્યું કે અમે તો નોકરી માટે પ્રાર્થના કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ તો સારી નોકરી આપે. કોઈકે કહ્યું કે અમે તો સારી છોકરી માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. કોઈ કહે અમે તો સારા વર માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. કોઈ કે અમે સંપત્તિ માટે ભગવાનને પ્રાર્થના કરીએ. કોઈકે કહ્યું કે મારે સંતાન નથી, તો સંતાનની પ્રાપ્તિ થાય ને એટલે ભગવાનને પ્રાર્થના કરું છું. કોઈકે કહ્યું કે મને માન સન્માન નથી મળતું, આથી માન સન્માન માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. આમ બધાએ અલગ અલગ વાતો કરી. આવી વાતોનું મોટું લિસ્ટ બન્યું. લાંબી યાદી બનાવી પેલો નવ યુવાન બીજા દિવસે ભગવાન બુદ્ધ પાસે પહોંચી ગયો. આખી સભા ભરી. ભગવાન બુદ્ધને લિસ્ટ આપતા યુવાને કહ્યું, લો ભગવાન, તમે કીધું એ કામ થઈ ગયું. સારું, તો એ લિસ્ટ વાંચ. આથી આખું લિસ્ટ એને વાંચ. નોકરી માટે, છોકરી માટે, વર માટે, ધન માટે, માન સન્માન, પુત્ર, કેટલા બધા માટેની લાંબુ લિસ્ટ વાંચી ગયું. પછી ભગવાન બુદ્ધે એક પ્રશ્ન પૂછ્યો કે કોઈ મંદિરે જતું હોય, પ્રાર્થના કરતું હોય અને ભગવાન મેળવવા માટે પ્રાર્થના કરી હોય એવું કોઈ નામ છે ને? પેલા યુવાને કીધું કે ના, કોઈ નથી. તરત ઝબકારો થયો અને ભગવાનને કીધું. ભગવાન બુદ્ધને કહ્યું કે મને જવાબ મળી ગયો, મારા પ્રશ્નનો જવાબ મને મળી ગયો, હવે તમારે કહેવાની કશી જરૂર નથી, આ કાર્યમાં જ મને મારો જવાબ મળી ગયો. ત્યારે ભગવાન બુદ્ધે સૌ લોકોને કહ્યું કે આપણે આપણી ઈચ્છા પૂરી કરવા માટે જ પ્રાર્થના કરીએ છીએ, કોઈ ભગવાન મેળવવા માટે પ્રાર્થના નથી કરતું તો ભગવાન ક્યાંથી મળે? જેમને મેળવવા છે એના માટે કોઈની ઈચ્છા નથી તો ભગવાન ન મળે. પેલા યુવાનને પણ જવાબ મળી ગયો અને લોકોને પણ આ ખુલે એવો ઉત્તર મળી ગયો હતો. આપણે પણ ભગવાન માટે શું મંદિરે જઈએ છીએ ખરા? કે આપણા માટે જઈએ છીએ કે ભગવાન પરીક્ષા આવે છે, આટલા ટકા આપી દેજો, હે ભગવાન નવો ઉદ્યોગ શરૂ કર્યો છો, સફળ થઈ જાય, હે ભગવાન નવી નોકરી મળી છે, જળવાઈ જાય, હે ભગવાન નોકરી નથી મળી જાય, હે ભગવાન છોકરી નથી મળતી મળી જાય, હે ભગવાન સારો વર મળી જાય. આવી ઘણી બધી પ્રાર્થના કરીએ, પણ હે ભગવાન તમે મળી જાઓ એવું આપણે બોલી શકતા નથી. કહીએ છીએ કે મને ભગવાન મળતો નથી,